નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 11નું ગુજરાતી અને એમાં 20મો પાઠ છે. પાઠનું શીર્ષક છે સ્ટેચ્યુ રમવાની મજા. આ પાઠની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ પાઠના લેખક છે અનિલ જોશી અને પાઠનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. લલિત નિબંધ એટલે કે માત્ર આનંદ ખાતર જે નિબંધ લખવામાં આવે એને લલિત નિબંધ કહેવાય. મિત્રો, આપણે આ પાઠ જોઈએ એ પહેલાં આપણે લેખકનો જીવન પરિચય જોઈ લઈએ. તો લેખક અનિલ જોશીનું પૂરું નામ અનિલ રમાનાથ જોશી છે અને એમનું વતન ગોંડલ છે. એમણે કવિ અને નિબંધકાર તરીકે સાહિત્ય સર્જન કર્યું છે. એમનું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ એમણે ગોંડલ અને મોરબીમાં લીધું હતું. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી તેઓ સ્નાતક થયા હતા અને તેઓ શિક્ષક, પરિચય ટ્રસ્ટના સહસંપાદક અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે સંકળાયેલા હતા. અને એમણે જે સાહિત્ય લખ્યું છે, એમના જે કાવ્ય સંગ્રહો છે, એમાં કદાચ, બરફના પંખી અને ઓરા એ નામના કાવ્ય સંગ્રહોની રચના એમણે કરી છે. આધુનિક ગીત કવિતાની ખૂબીઓ તેમની રચનાઓમાં છે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો, કલ્પનો દ્વારા એમણે પ્રગટ કરી છે. આ ઉપરાંત ગઝલ અને અછાંદસ કાવ્ય રચનાઓ પણ તેમણે આપી છે. સ્ટેચ્યુ એ એમનો અંગત નિબંધનો તો પવનની વ્યાસપીઠ એ એમનો લલિત નિબંધનો સંગ્રહ છે. તેમણે કેટલીક સુંદર બાળકથાઓ પણ આપી છે. તેમના સ્ટેચ્યુ નિબંધ સંગ્રહને 1990ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એનાયત થયો હતો. હવે મિત્રો, આપણે જોઈએ તો આ પાઠનો સારાંશ. તો સ્ટેચ્યુ રમવાની મજા એ એક પ્રકારની જે મજા એટલે કે એક પ્રકારની રમત. સ્ટેચ્યુનો અર્થ આમ જોઈએ તો મૂર્તિ થાય, પણ અહીં સ્ટેચ્યુ નામની જે રમત રમાય છે એની વાત લેખક કરે છે કે સ્ટેચ્યુ રમવાની મજામાં વતનના સંસ્કારોની સ્મૃતિ લેખકે આલેખેલી છે. આ રચનામાં સર્જક પોતાની સંવેદનાનું ને જાત અભિવ્યક્તનું રૂપ આપવાની મથામણ કરી છે. કથાનાયક બાળપણમાં ભેરુઓ સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરુ એટલે કે મિત્ર ઓને થીજાવી દેવાનો આનંદ લેતા, પરંતુ ઝીણા નામના ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નહીં. ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય ન હતો અને ઝીણાની સ્ટેચ્યુ કહી થીજાવી દેવાનો મનસૂબો કારગત એટલે કે સફળ થયો નહીં. પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટી સ્ટેચ્યુ થઈ ગયો. ઝીણાને કોઈએ સ્ટેચ્યુ કહ્યું ન હતું, છતાં તે સ્ટેચ્યુની રમત પણ અદ્ભુત છે. તેના વિવિધ રૂપોનો સર્જક આપણને પરિચય કરાવે છે. આપણે ઈશ્વર સાથે એટલે કે ભગવાન સાથે પણ આપણે ભગવાનને પણ આપણે સ્ટેચ્યુ કહીને મંદિરમાં થીજાવી દીધા છે. જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતાં જીવન રમતમાં ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવો એ જ પરમ સત્ય છે. એટલે લેખક અહીં આપણે જેમ ભગવાનને મંદિરમાં સ્ટેચ્યુ બનાવી મૂક્યા છે, તેમ ભગવાન પણ આપણને ગમે ત્યારે સ્ટેચ્યુ કરે છે. એ વાતને માર્મિક રીતે લેખકે અહીં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો મિત્રો, આપણે જોઈએ પાઠ. વર્ષો પછી મારા ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાણ્યો હોઉં એમ મને તાકી રહી. ડંકી પાસે પાણી ચૂથતા છોકરાઓ, એકાદ બે રખડતી બકરીઓ, પોદળો કરતી ગાય, જૂની ગટરોના કાટ ખાધેલા ઢાંકણા, અગાસી અને ધાબા પર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો, ઉડતી સમડી, આ બધા જ મને શ્વાસની માફક વળગી પડ્યા. પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી. મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો પણ મારી શેરી મને ઓળખવા તૈયાર નથી. આ શેરી વટો જોઈને હું ખૂબ વિહ્વળ થઈ જાઉં છું, પણ વીતેલા સમયમાં હું કેમેય કરી પાછો ફરી શકતો નથી. આમાં એ મકાનો ઠાંસીને ભરી લઉં કે પછી એ શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે, પણ હું કશું જ કરી શકતો નથી. મારી શેરીમાં ભૂતકાળના જળ થીંજી ગયા છે. અહીં લેખક એક પોતાનું સ્મૃતિની અંદર એ યાદ કરે છે કે વર્ષો પછી એ પોતાની શેરીમાં પગ મૂકે છે તો ત્યાં એમને એવું લાગે છે કે શેરી માટે હું જાણે સાવ અજાણ્યો હોઉં એમ મને શેરી તાકી રહી છે. ડંકી એટલે કે પાણી ખેંચવાનો જે પંપ છે, ત્યાં કેટલાક છોકરાઓ પાણી ચૂથવું એટલે કે અહીં પાણી છબછબિયા
પાણીમાં છપછબિયા કરવા એના અર્થમાં છે. તો કેટલાક છોકરાઓ ત્યાં પાણીમાં છપછબિયા કરે છે, એકાદ બે ગાય અને બકરીઓ ત્યાં છે, જૂની ગટરોના જે ઢાંકણા છે. તો એ બધું લેખકની મનોસ્મૃતિ પર તાજું થઈ જાય છે કે અગાસી ઉપરના ધાબા ઉપર તડકો ખાતા કેટલાક બીમાર વૃદ્ધો ત્યાં છે, ઉડતી સમડીઓ છે. તો એ બધા લેખક કહે છે કે મને જાણે કે શ્વાસની માફક વળગી પડ્યા, એટલે કે લેખકને અત્યારે એ જાણે કે ઘેરી વળે છે. અને લેખક કહે છે કે મારા શૈશવનું બાળપણ, શૈશવ એટલે બાળપણનું આઈડેન્ટિટી કાર્ડ એટલે કે ઓળખપત્ર બતાવું તો પણ મને કદાચ શેરી ઓળખવા તૈયાર નથી. આ શેરી વટો જોઈને એટલે કે આ જે બદલાયેલું જોઈને હું એકદમ જાણે કે શેરી એક પ્રકારની ઓઝલ થઈ ગઈ છે મારાથી. અને એ લેખક એકદમ વિહવળ બની જાય છે કે વીતેલા સમયમાં હું કેમેય કરીને પાછો ફરી શકતો નથી. હવે તો એક જ કે આ મકાનો જે છે એને હું ઠાંસીને મારા મન અને હૃદયમાંને ભરી લઉં અને મારા શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે, એટલે કે જાણે કે એ મને ઓળખવા અત્યારે તૈયાર નથી, એટલે કે ભૂતકાળમાં માત્ર સ્મૃતિમાં જ એ સચવાઈ રહેશે. સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો. એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈને ખબર ન પડે એ રીતે પગ મૂકું છું. એ શાળાનું મકાન હજી એવું ને એવું રહ્યું છે. રિસેસમાં અમે પાણી પીવા જતા એ પાણીની ઓરડીની જગ્યાએ મોટું મકાન બંધાઈ ગયું છે. શાળાના પગથિયા પાસેની ભીતનો ઉપયોગ અમે પેનની અણી કાઢવા માટે કરતા. એ ભીત એવી ને એવી સચવાઈ રહી છે. આજે એ ભીતનો અમુક ભાગ પેનના ઘસારાથી આધુનિક શિલ્પકાળના નમૂના જેવો લાગે છે. હું એ ભીતને હાથ ફેરવવા જાઉં છું ત્યાં મારી આખી બારાકડી ખળભળી ઉઠે છે. કક્કો ઊંધો ચત્તો થઈ જાય છે. સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલે ને તોય મોટા અવાજે સાંભળી શકાય એવી શૂન્યતાથી હું આંખો ભરાઈ જાઉં છું. લેખક અત્યારે પોતાની સ્મૃતિને યાદ કરે છે ને કે સાંજ પડતા હું જ્યાં એકડિયા એટલે કે એકડા બગડા લખતો ઘૂંટતો એટલે કે લખતો એ શાળા તાલુકા જે શાળા છે એના કમ્પાઉન્ડમાં કોઈને ખબર પડે રીતે હું જાઉં છું. અને શાળાનું મકાન તો હજુ એવું ને એવું જ છે. અને લેખક પોતાની બાળપણની સ્મૃતિ યાદ કરે છે કે જ્યારે રિસેસમાં પાણી પીવા જતા તો એ પાણીની ઓરડી જે હતી એની જગ્યાએ અત્યારે મોટું ત્યાં એક મકાન બંધાઈ ગયું છે. અને રિસેસમાં એવો જ્યાં પેન સ્લેટમાં લખવાની જે પેન હોય એની અણી ઘસવા માટે અણી કાઢવા માટે જે ઉપયોગ કરતા એ ભીત હજુ એવી ને એવી જ છે. જાણે કે એ પેનના ઘસારાથી જાણે કે કોઈ આધુનિક શિલ્પકાળનો નમૂના બની ગયો હોય એવું લેખકને લાગે છે. અને લેખક અત્યારે ત્યાં જાય છે તો એને એ દિવાલને સ્પર્શ કરતા જાણે કે મારી આખી બારાખડી એટલે કે જીવનના બધા બાળપણના બધા સ્મરણો તાજા થઈ જાય છે. અને સાંજના ઉતરતા અંધારામાં જ્યારે એ પાછા વળે છે એ શાળાનું કમ્પાઉન્ડ છોડે છે ત્યારે એટલી બધી ત્યાં નીરવ શાંતિ છે કે કોઈ મોટા અવાજે સાંભળી શકે એવી શૂન્યતાથી હું આખે ભરાઈ જાઉં છું. એટલે કે કોઈ મારા મનમાં બોલે ને તોય એ હું સાંભળી શકું એટલી ત્યાં અત્યારે નીરવ શાંતિ છે. વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને કેસુડાનો રંગ બનાવતા જોઉં છું ત્યારે વસંત ઋતુનું આછું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું અને પણ અડકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો એવી બીકથી થથરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું. એ એક ઢાળિયાની ગોખલા જેવી બારીમાંથી કેટલીક દેખાય એટલી શેરી જોઈ લઉં છું ત્યારે મને લાગે છે કે શેરી બદલાઈ નથી પણ હું બદલાયો છું. શૈશવની ઉછળ-કૂદળ કુદરતી હતી પણ એ ઉછળ-કૂદળ મારે પરફોર્મ કરવી પડે છે. શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડ્યું. પણ એ શૈશવની ઉડી ગયેલા જે પતંગિયા કોઈક વાર મારા ચશ્માના કાચ પર આવીને બેસી જાય છે ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. સાલ્વાડોર ડાલી જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. અત્યારે લેખક પોતાની બાળપણની સ્મૃતિને યાદ કરતાં કરતાં જુએ છે કે વહેલી સવારમાં કેટલાક છોકરાઓ જે છે એ કેસુડા નામના જે ફૂલ છે એમાંથી રંગ બનાવે છે. તો ત્યારે વસંત ઋતુનું આખું લખલખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થઈ જાય છે. લેખક એમને પોતાનું જે કથાનાયક છે એમને પોતાનું બાળપણ યાદ આવી જાય છે કે આ વસંત ઋતુની અંદર પોતે
આ રીતેની જે રમત રમતા એ પણ એમના મનની અંદર, એટલે કે વસંત ઋતુનું આખું વાતાવરણ એમના મનની અંદર તાજું થઈ જાય છે. પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં પણ અડકી શકતો નથી. અહીંયા પાંડુ એટલે કે એક પૌરાણિક જે પાંડુ રાજા જે છે, એટલે કે પાંડવોના પિતા, એમની વાત લેખક કરે છે કે પાંડુ રાજા જેમ એ એમને શ્રાપને કારણે એમની પત્નીને અડકી શકતો નથી, તેમ અહીં લેખક પણ કહે છે કે હું એ કેસુડાને અડકી શકતો નથી. કોઈ તોફાની છોકરો મને રંગ છાંટી દેશે તો. બાળપણની અંદર તો એ રમવાની મજા આવતી હતી, પરંતુ હવે એ ગમતું નથી. એવી બીકથી થથરીને હું એક ઢાળિયામાં ભરાઈ જાઉં છું. એક ઢાળિયું એટલે એક જ બાજુ ઢળતા છાપરાવાળું જે મકાન હોય એને એક ઢાળિયું કહેવાય. તમને શબ્દ સૌ માટે એક શબ્દમાં પૂછાય છે. તો એ એક ઢાળિયાને ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરીને હું જોઉં છું, ત્યારે લેખક કથાનાયક વિચારે છે કે મને એવું લાગે છે કે શેરી નથી બદલાઈ, પણ હું બદલાઈ ગયો છું. શૈશવ એટલે કે બાળપણની ઉછળ કૂદળ તો એકદમ સ્વાભાવિક કુદરતી હતી, પણ હવે એ ઉછળ કૂદળને તો મારે પરફોર્મ કરવી પડે છે. પરફોર્મ એટલે અભિનય કરવો પડે છે, અથવા તો એમાં કૃત્રિમતા આવી જાય છે. શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ગયું, પણ એ શૈશવના ઉડી ગયેલા પતંગિયા કોઈક વાર મારા ચશ્માના કાચ ઉપર આવીને બેસી જાય છે, એટલે કે બાળપણની એ સ્મૃતિ તાજી થઈ જાય છે. ત્યારે મારા ચશ્મા ઓગળીને રેલાઈ જાય છે. એટલે લેખક એક પ્રકારની એ પોતાની સ્મૃતિને યાદ કરે છે. સાલ્વાડોર ડાલી એટલે કે એક સ્પેનના પ્રસિદ્ધ ચિત્રકાર છે, એનું નામ છે સાલ્વાડોર ડાલી. એણે જેમ ઓગળતી ઘડિયાળનું ચિત્ર દોર્યું, તેમ લેખક કહે છે કે મને પણ મારા ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું મન થાય છે. અમારી શેરીમાં સ્ટેચ્યુની રમત ખૂબ પ્રચલિત હતી. મારા બાળપણના ભીરુઓ સાથે મેં પણ સ્ટેચ્યુ બંધાવેલું. આ સ્ટેચ્યુ રમતની વિશેષતા એ હતી કે તમે સ્ટેચ્યુનો આદેશ આપીને સામા ભીરુની બધી જ ક્રિયાઓ થીજાવી શકો છો. અમે બધા ભીરુઓ એકબીજાને સ્ટેચ્યુ કહીને થીજાવી દીધાનો આનંદ લેતા. મારા ભીરુઓમાં ઝીણો કરીને એક ભરવાડ છોકરો હતો. એના લુગડામાંથી ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી. એના નાકમાંથી દ્રવ્ય સતત ટપકતું જ હોય. એ ગેટવાળી શેરીમાં રહેતો. ઉછળકૂદમાં એને કોઈ પહોંચી શકતું નહીં. એ છાપરા ઉપર કે ઝાડ પર વાંદરાની જેમ સડસડાટ ચડી જતો. એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ હતો. એ એટલો બધો ચપળ હતો કે અમને સ્ટેચ્યુ કહેવાનો મોકો જ મળતો નહીં. અમે બધા મનમાં ને મનમાં સમસમી રહેતા, પણ ઝીણાની ચપળતાનો કોઈ જવાબ ન હતો. ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના અમે અનેક પ્લાન કર્યા, પણ અમારી કારી ક્યાંય ફાવી નહીં. અહીં લેખક અત્યારે કહે છે કે અમારી શેરીમાં સ્ટેચ્યુ એટલે કે એક પ્રકારની રમત, તો એ રમત ખૂબ જ પ્રચલિત હતી. બાળપણના ભેરું એટલે મિત્રો સાથે જ્યારે સ્ટેચ્યુ બંધાવેલું, તો એ સ્ટેચ્યુની રમતની વિશેષતા એ હતી કે તમે જ્યારે એ સ્ટેચ્યુ બંધાવ્યું હોય તો તમે સામાને આદેશ આપો એટલે એને સ્ટેચ્યુ કરો, તો એની બધી જ ક્રિયાઓ એ જે મુદ્રામાં ઊભો હોય એ સ્થિતિમાં એને ઊભા રહી જવાનું. અને આ રીતે બધા મિત્રો એકબીજાને સ્ટેચ્યુ કહીને એકબીજાને થીજાવી દીધાનો આનંદ લેતા. પણ એમાં કથાનાયકનો એક મિત્ર હતો, એનું નામ છે ઝીણો ભરવાડ. તો એ ઝીણો ભરવાડ જે છે એની વિશેષતા લેખક બતાવે છે કે એના લુગડામાંથી હંમેશા ગાય, ભેંસ અને બકરાની વાસ આવતી જ રહેતી, અને એનું નાક પણ સતત ટપકતું રહેતું. અને એ ગેટવાળી શેરીમાં રહેતો, અને ઉછળકૂદમાં તેને કોઈ પહોંચી વળતું નહીં. અને એ છાપરા હોય કે ઘર હોય ત્યાં ચડવામાં પણ એટલો જ ઉસ્તાદ હતો. એ સડસડાટ ચડી જતો. અને એ ઝીણો સ્ટેચ્યુ કહેવામાં પણ ભારે હોશિયાર હતો. એ સામાન્ય તો સ્ટેચ્યુ કરતો, પણ એ કદી સ્ટેચ્યુ થતો ન હતો. અને જે કથાનાયક જે છે એ ઘણીવાર એમને આ રીતે સ્ટેચ્યુ કહેવામાં એ લોકો નિષ્ફળ રહેતા. એટલે લેખક કહે છે કે બધા મનમાં સમસમી રહેતા, અને ઝીણાની ચપળતાનો કોઈ જવાબ ન હતો. એટલે કે ઝીણાને સ્ટેચ્યુ કહીને થીજાવી દેવાના એ લોકોએ અનેક પ્લાન કર્યા, પણ એમાં એઓ સફળ થયા નહીં. એક દિવસ અમે ફળિયામાં નારગોલ રમતા હતા. ત્યાં શેરીમાં મોટો હોહો ગોગીરો થઈ ગયો. ડેલીઓ ફટાફટ ઉઘડી ગઈ. અમે નારગોલના ઠીકરા એમને મૂકીને ડેલી ઠેકતા ચોકમાં આવ્યા. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. અમારો જીવ તાળવે ચોંટી ગયો. શેરીમાં ભેગા થયેલા લોકો ઉચક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા પરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું, ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. અમારા બધા ભેરુઓની આંખમાં સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. પણ હવે ઝીણાને કોણ કહે
કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી, તું સ્ટેચ્યુ શું કામ થઈ ગયો, તને કોણે સ્ટેચ્યુ કહ્યું? આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. અહીં લેખક કહે છે કે અમે એક દિવસ નારગોલ એટલે કે એક પ્રકારની ઠીકરીઓથી રમવાની જે રમત છે એ રમી રહ્યા હતા. ત્યાં શેરીમાં એક મોટો હોહો ગોકીરો એટલે કે મોટો હાહાકાર થયો, એટલે કે દોડધામ મચી જાય છે. ડેલી એટલે કે એક ઘરની આગળ જે નાની સરખી બારી હોય એને ડેલી કહેવાય. તો ડેલીઓ ફટોફટ ઉઘડી ગઈ. અમે નારગોલના ઠીકરા પણ એમને એમ મૂકીને ડેલી ઠેકતાકને ત્યાં પહોંચી જાય છે. અને ચોક એટલે કે ગામનો જે મેઇન જે હોય પેલું એને જે બેસવા માટેનો જે ચોક હોય તો ત્યાં બધા ભેગા થઈ જાય છે. અને ત્યાં જોયું તો વીજળીના થાંભલા પાસે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો હતો. અને આ તરફ લેખક કહે છે કે અમારો જીવ બધાનો તાળવે ચોંટી ગયો. શેરીમાં ભેગા થયેલા લોકો એકદમ ઊંચા શ્વાસે એ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. અને વીજળીના થાંભલા પાસે આ ઝીણો ત્યાં ને કરંટ લાગ્યો હતો અને બધા એનું સબ નીચે ઉતારે છે તો આખી શેરી રોવા જેવી થઈ જાય છે. અને બધા મિત્રો ની સામે આ ઝીણો સ્ટેચ્યુ બની જાય છે. લેખક કહે છે કે આ પ્રસંગ મારી નજર સમક્ષથી ખસતો નથી. અને ત્યારે એમણે વિચાર્યું હતું કે ઝીણાને કોણે સ્ટેચ્યુ કહ્યું, કે અમે તો કહ્યું નથી તો પછી ઝીણો સ્ટેચ્યુ શું કામ થઈ ગયો? તો લેખક કહે છે કે આ સવાલનો જવાબ મને હજુ મળ્યો નથી. એટલે કે અહીં લેખક એક પ્રકારની જે રમત છે એ રમતને આ વાત સાથે સાંકળી લે છે. આજે એ વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું ત્યારે હું પોતે જ સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ઉનાળાની બપોરે થાંભલા પાસે ગલુડિયું સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે આ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉચકે છે, આડાઅવડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળ થઈને મારી શેરીમાં રઝળ્યા કરું છું. બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. વિષાદભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું. હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું. આળિયો ખુલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળિયો બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. અહીં લેખક અત્યારે જુએ છે કે એ વીજળીનો જે થાંભલો જે છે એ અત્યારે પણ એમનો એમ છે. અને લેખક કહે છે કે મારી ગોખલા જેવી બારીમાંથી હું એ જોઉં છું અને હું પોતે સ્ટેચ્યુ થઈ જાઉં છું. કે અત્યારે ઉનાળાની બપોરે એ થાંભલા પાસે એક ગલુડિયું એટલે કે કૂતરાનું જે નાનું બચ્ચું છે એ ત્યાં અત્યારે સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ પવનથી આમ તેમ ઉડી રહ્યા છે અને એકાદ કાગડો થોડીક ક્ષણ માટે થાંભલા પર આવીને બેસીને ઉડી જાય છે. અને એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓ પાગલ પવન એટલે કે પવન જેમની દિશામાં વાય એ દિશામાં મન ફાવે તેમ કાગળોને ઉડે છે, આડાઅવડા કરે છે અને ગમે ત્યાં ફેંકી દે છે. તેમ લેખક પોતાની કલ્પના કરે છે કે એ રઝળતા કાગળના ટુકડા ભેગો હું પણ આ શેરીની અંદર આમ તેમ રઝળ્યા કરું છું અને બધા જ સ્ટેચ્યુ થઈ ગયા છે. કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. એટલે કે લેખક પોતાની બાળપણની સ્મૃતિને આ રીતે યાદ કરે છે. વિષાદ ભર્યા પગલે એટલે કે ખૂબ જ દુઃખી થઈ હું મારા ઘરની ઓસરીમાં આવું છું. એટલે કે પોતાના ઘરમાં આવે છે. એ ઓસરીમાં ઠાકોરજીના આળિયા પાસે અટકું છું. અહીંયા ઠાકોરજી એટલે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ માટે લેખક કહે છે કે હળવે હાથે ધીમેકથી આળિયો ખોલું છું. એટલે અહીં આળિયો એટલે કે જે બખોલ અથવા તો ગોખલું એના અર્થમાં છે. અને ત્યાં આળિયો ખુલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા. ત્યાં ભગવાન કૃષ્ણની મૂર્તિ જે છે એ પણ એમની એમ છે એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. આળિયો બંધ કરી દઉં છું. એટલે કે એ ગોખલાને બંધ કરી દે છે. ને લેખકને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી એટલે કે જન્માષ્ટમીમાં જે લેખક નાનપણમાં જે કરતા એ સ્મરણો એમના મનની અંદર તાજા થાય છે અને હું મેળામાં પહોંચી જાઉં છું. અત્યારે લેખક નાના હતા ત્યારે મેળામાં જતા અને શું કરતા એની વાત અમને યાદ કરે છે. જન્માષ્ટમીના તહેવારની અમે કાગને ડોળે રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા.
એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો. માથામાં બાબરી પાડી આપી, આંખમાં આંજણ આંજી દીધું. હું ખૂબ રૂપાળો નહોતો, છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ પર મેસનું ટપકું કર્યું. 1-2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હતો ત્યાં મારી બા બોલી, મેળામાં જતા પહેલાં ઠાકોર પાસે દીવો મૂકી આવ. લે આ દીવો ને બાકસ, ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે. આ તરફ લેખક અત્યારે જન્માષ્ટમીની વાત કરે છે કે નાના હતા ત્યારે જન્માષ્ટમીના તહેવારની અમે કાગડોળે રાહ જોતા, એટલે કે ખૂબ જ આતુરતાથી રાહ જોવી, એને કાગડોળે રાહ જોવી કહેવાય. તમને રૂઢિપ્રયોગમાં પૂછાય છે. અને તે સમયે ત્યાં પંચનાથ એક ગામ પાસે એક દિવસોમાં મોટો મેળો ભરાતો. એ મેળામાં જવાનો થનગનાટ લેખક જ્યારે નાના હતા તેઓ શ્રાવણ મહિનાથી જ એની રાહ જોતા. અને આ જન્માષ્ટમીની આગલી રાતે એ મેળામાં જવાની એમણે બધી જ તૈયારીઓ એમણે કરી દીધી હતી. અહીં એમણે બાંડિયું એટલે કે એક ટૂંકી બાઈનું પહેરણ તો એ પહેરે છે અને એ બધા જે કપડાં છે એ ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દે છે, એટલે કે આપોઆપ ગાદલા નીચે દાબીને મૂકી દે એટલે ઇસ્ત્રી થઈ જાય એમ. અને જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો એટલે તૈયાર કરવું. એને તૈયાર કરે છે અને બાબરી પાડી એટલે કે માથામાં જે કિનારી કરીને એને માથું ઓઢી આપે છે. આંખમાં આંજણ આંજી દીધું અને પોતે કહે છે કે હું એટલો રૂપાળો ન હતો, છતાં પણ કોઈની નજર ન લાગી જાય એ માટે બાએ ગાલ પર એક મેસનું ટપકું કર્યું અને થોડા પરચુરણ પૈસા વાપરવા માટે આપ્યા અને એવો મેળામાં જવા નીકળ્યા. પરંતુ એ મેળામાં જાય એ પહેલાં એમની બાએ કીધું કે મેળામાં જતા પહેલાં ઠાકોર એટલે કે તમને 3 પદાર્થ શબ્દોમાં પૂછાય છે તો બાજુ તમારે લખવાનું કૃષ્ણ અથવા તો ભગવાન. ભગવાન પાસે દીવો મૂકી આવ. લે આ દીવો ને બાકસ અને ઠાકોરજીને પગે પડીને પછી મેળામાં જજે. મેં બાકસ અને દીવો હાથમાં લીધા. જલ્દી ઓસરીમાં જઈ આડિયો ઉઘાડ્યો. ઠાકોરજી પાસે દીવો મૂક્યો. દિવાસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજીને અડધું પરધું પગે લાગીને આડિયો બંધ કરતો ભીરવો સાથે મેળામાં જવા નીકળી પડ્યો. આખો દિવસ મેળો ખૂંદ્યો, ખૂબ ઉછળકૂદ કરી. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેરે પાછો ફર્યો ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. ઘરમાં સૌના મોઢા ચઢેલા હતા. ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેસ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી. ઠાકોરજીનો અડધો બળેલો આળિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો. ઠાકોરજીની મોરપીંછની સારવરણી ગાદી, છત્ર અને વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાઈ છે એવું કહીને મને એ ગિલ્ય ફીલ કરાવવા લાગ્યા. બાએ પણ મને ઠપકો દીધો. એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો. પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. લેખક પોતાના બાળપણની વાત કરતા કહે છે કે જ્યારે એમની બાએ એમને દીવો મૂકવા માટે કીધો તો લેખક ત્યાં જાય છે. જલ્દી મેળામાં જવાની જે ઉતાવળ હતી એટલે ઓસરીમાં જઈને આડિયો ઉઘાડી કૃષ્ણ ભગવાનના આગળ દીવો મૂકે છે અને દીવો પેટવી આવે છે અને અડધું પડધું પગે લાગીને એવો મેળામાં ફરવા નીકળી જાય છે. આખો દિવસ મેળામાં ખૂબ મજા કરે છે. સાંજે એકદમ થાકીને ફુગ્ગામાંથી જેમ હવા નીકળી જાય અને ફુગ્ગો થઈ જાય એ રીતે અત્યારે પણ લેખક પણ એકદમ થાકી પાકીને ઘરે આવે છે તો ફળિયામાં જુએ છે તો વાતાવરણ તંગ હતું, એટલે કે બધા અત્યારે કંઈક ઘટના થઈ હોય એને જોઈ રહ્યા હતા. ઘરમાં બધાના મોઢા ચડેલા હતા અને ફળિયાની ચોકડીમાં જોયું તો કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી એ કાળી મેસ થઈ ગઈ હતી, કારણ કે એ દીવો એમણે બરાબર મૂક્યો ન હતો એના કારણે ત્યાં આગ લાગી હતી અને બધા જે કૃષ્ણ ભગવાનના જે મોરપીંછ અને ગાદી, છત્ર અને વાઘા એટલે કપડાં એ બધું બળીને રાખ થઈ ગયું હતું. અને એને જાણે કે ગિલ્ટી ફીલ એટલે કે આ ત્યાં ભૂલ કરી છે એ દર્શાવતા હોય એમ એને અપરાધ ભાવની જાણે કે લાગણી એનામાં જન્માવતા હતા. બાએ પણ એને ઠપકો દીધો અને લેખક કહે છે કે તે દિવસે હું નિરાંતે ઊંઘી શક્યો નહીં અને એમને નાના હતા એટલે એમને એવું લાગતું હતું કે મેં જ કૃષ્ણને કાળા કરી નાખ્યા અને એ બધી જે મનમાં માન્યતાઓ હતી તે આજે પણ જાણે મારા મનની અંદર સ્ટેચ્યુ બનીને થીજી ગઈ છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે.
કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફ દોડીએ છીએ તેમ એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિની છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ. એટલે કે અહીં લેખક કહે છે કે સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. ભલે આ રમત કોઈ રમતિયાળ ચાળા કોઈ સૃષ્ટિ એટલે કે કોઈના બાળકના રમતિયાળપણામાંથી જન્મી હોય, પરંતુ એ વસ્તુને આપણે ગંભીર રીતે જો જોઈએ તો એમાં પણ એક પ્રકારની ફિલસૂફી છે, એટલે કે તત્વજ્ઞાનનો એક દંભ કે ડોળ છે. અને એ હલકી ફૂલકા ઉડતા પતંગિયા પણ છે, એટલે કે એની અંદર એક પ્રકારનો આનંદ પણ છે અને ઉઘડતા ફૂલ પણ છે. એટલે કે ખરો સવાલ જે છે એ દ્રષ્ટિનો છે, આપણી નજરનો છે કે આપણે મૃત્યુને પણ આ રીતે જો ગંભીરતાપૂર્વક સ્વીકારીએ તો શોકાતુર થઈ જાય છે. એટલે કે મૃત્યુની અંદર પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે તો એ સ્ટેચ્યુ જ બની જાય છે. ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરને આપણે સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે, એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કહીને થીજાવી શકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે ને. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીનો આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ, તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈએ એની શી ખાતરી. અહીં લેખક કહે છે કે ઈશ્વર સાથે, ભગવાન સાથે પણ આપણે સ્ટેચ્યુ જ બંધાવેલું છે. આપણે પણ ભગવાનને ગમે તે ક્ષણે ભગવાન આપણને સ્ટેચ્યુ કરી દે છે, અને ભગવાનને પણ આપણે સ્ટેચ્યુ જ બનાવી મૂક્યા છે કે આપણે જ્યાં જોઈએ તો મંદિરની અંદર ભગવાનની જે મૂર્તિ મૂકી હોય એની એ મુદ્રામાં આપણને મૂર્તિ જોવા મળે. પુસ્તકોમાં પણ જે ભગવાનના ફોટા હોય તો એ જ મુદ્રામાં આપણને જોવા મળે. એટલે આપણે ભગવાનને સ્ટેચ્યુ બનાવી મૂક્યા છે, તો ભગવાન પણ આપણને ગમે ત્યારે સ્ટેચ્યુ કરી દે છે. તો પછી એમાં આપણે જો કોઈ શોકાતુર થવાનું કે જીવ બાળવાનું હોતું નથી. એટલે કે આ એક પ્રકારની રમત છે, તો એને ખેલદિલીથી આપણે સ્વીકારવાનું છે. એટલે કે અહીં લેખક એક પ્રાચીન અહલ્યા એટલે કે જે એની વાત કરે છે કે ગૌતમ ઋષિના જે પત્ની છે એ પણ એ પથ્થર હતા, તો તેમાંથી પણ એના રામના સ્પર્શથી એ હાલતા ચાલતા થઈ ગયા હતા. તેમ મૃત્યુ બાદ પણ જીવન છે એમ માનીને એ નથી, આપણે હાલતા ચાલતા ન થઈએ એની શી ખાતરી એમ. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે ત્યારે ક્રેંચ વધ થાય છે. એ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે ત્યારે પવન પડી જાય છે. એ ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે ત્યારે બરફ થઈ જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે ત્યારે ટેબલ થઈ જાય છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે. ગુલમોહરના થડ પર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાના અને ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈકનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભકોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. લેખક કહે છે કે જેમ ભગવાન પણ ઝીણા ભરવાડની જેમ સ્ટેચ્યુ કહેવામાં ભારે ઉસ્તાદ છે. એ ગમે ત્યારે સ્ટેચ્યુ કરે છે. જો કોઈ ઉડતા પંખીને સ્ટેચ્યુ કરી દે તો ક્રેંચ વધ એટલે કે આપણે પ્રાચીન આપણી જે રામાયણની અંદર આપણે વાત જાણીએ છીએ કે એક સુપ્રસિદ્ધ એનો રામાયણનો પ્રસંગ છે આ, કે બગલા જેવા દેખાતા એક યુગલ પક્ષીનો જે વધ થાય છે અને એનાથી જે વાલ્મીકી ઋષિ એનામાંથી જે શ્લોક સરી પડે છે તેની વાત કરે છે કે જો ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે તો એ ક્રેંચ વધ થાય છે, અને જો વહેતા પાણીને ભગવાન સ્ટેચ્યુ કહે તો એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે ત્યારે પવન પડી જાય છે, એટલે કે બિલકુલ પવન બંધ થઈ જાય છે. જો ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે તો તે બરફ થઈ જાય છે. અને કોઈ ઘટાદાર વૃક્ષને જો સ્ટેચ્યુ કહે એટલે કે એને જો કાપી નાખવામાં આવે તો એ ટેબલ થઈ જાય, એટલે કે તેમાંથી અનેક અલગ અલગ પ્રકારના ફર્નિચર બનાવી દેવામાં આવે છે. એ ભાષાને જ્યારે સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશની અંદર આપણે જોઈએ તો અનેક શબ્દો ત્યાં હોય તો એ શબ્દકોશ બની જાય છે. એ સમયને જ્યારે સ્ટેચ્યુ કહે તો એ ભૂતકાળ બની જાય છે, કે આપણા માટે એક એક ક્ષણ ભૂતકાળ એ આપણા માટે સ્ટેચ્યુ બનતી જાય છે, કે એ સમય ફરી આપણા માટે આવવાનો નથી. આમ શૈશવની સ્મૃતિ એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે.
કાળના ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. અને અહીં લેખક કહે છે કે સૂર્યનો ગોળ એટલે કે સૂર્ય પૂર્વથી પશ્ચિમમાં દરરોજ એ પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે છે. એટલે કે રોજ એ ક્રિયામાં એ ચાલતો રહે છે. ગુલમોહરના થડ છે ત્યાં જો આપણે જઈએ તો એ આપણને ઉનાળો આપણને સંભળાય છે. એટલે કે આપણને ઉનાળાની યાદ તાજી કરાવે છે. ગુલમોહરને ફરી લાલ ચટક ફૂલો આવે એટલે કે એની ક્રિયા ચાલતી રહે છે. સ્ટેચ્યુ થયેલા આંબાના ફરી કેરી આવશે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈકનું શૈશવ, કોઈકનું બાળપણ ફરી પાછું એ જ શેરીમાં ભખોડિયા એટલે કે ઘૂંટણીએ ફરતું જોવા મળશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. એટલે કે એ શેરી એવી ને એવી ખિલખિલાટ તાજી જોવા મળશે. એટલે કે એની અંદર અનેકનું શૈશવ વીતતું રહેશે. આમ લેખકે પોતાના બાળપણની સ્મૃતિની વાત આ લલિત નિબંધ દ્વારા આ પાઠમાં રજૂ કરી છે. તો મિત્રો, અહીં તમારો આ પાઠ પૂરો થાય છે. તમારે આ પાઠના શબ્દાર્થ તમારી નોટમાં નોંધ કરવાના છે. અહીં જે રૂઢિપ્રયોગ આપ્યા છે એ પણ તમારે નોટમાં લખવાના છે. સ્વાધ્યાયમાં તમારે આ પ્રશ્નનો જવાબ લખવાના છે. પહેલો છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં જે 5 પ્રશ્નો આપેલા છે એમાં પહેલો છે શેરીમાં પગ મૂકતા લેખકને કોણ કોણ વળગી પડ્યા. બીજો પ્રશ્ન છે લેખક કોની બીકથી એક ઢાળિયામાં ભરાઈ જાય છે. અને ત્રીજો છે લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે. ચોથો, શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકે શું સવાલ કર્યો. અને 5મો પ્રશ્ન છે આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરીને શામાં થીજાવી દીધા છે. તો આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. એ ઉપરાંત બીજા છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે જીણો કોણ હતો, એના મિત્રો સાથે એની સાથે કઈ બાબતે સફળ ન થયા. તો એ તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન છે કૃષ્ણની મૂર્તિ સાથી કાળી મેસ થઈ ગઈ. અને ત્રીજો છે ઘરમાં સી હોનારત સર્જાઈ હતી. એ ઉપરાંત તમારે લોંગ ક્વેશ્ચનમાં એક પ્રશ્ન છે કે લેખકે કરેલું પોતાની ભૂતકાળની શેરીનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો આટલા પ્રશ્નોનો જવાબ તમારે તમારી નોટબુકમાં લખીને મોકલવાના રહેશે. થેન્ક યુ.